ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। કચ્છના મધ્ય દરિયામાંથી ડ્રગ્સ પકડાયું છે। કરોડોનું આ ડ્રગ્સ પકડાયાનો મામલો સામે આવ્યો। મધ્ય દરિયેથી 1000 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું। કરોડોના ડ્રગ્સની સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। તો ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। કચ્છના મધ્ય દરિયામાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું। મધ્ય દરિયેથી 1000 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયાનો મામલો સામે આવ્યો। કરોડોના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી। સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે ઉદય, તેમની પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ઉદય, જે રીતે ડ્રગ્સ પકડાવાનો આ મામલો ગઈકાલે પણ મેફેડ્રોન ડ્રગ્સનો મામલો સામે આવ્યો હતો ને આજે પણ જે રીતે કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, આ ઓપરેશનને લઈને શું ખાસ અપડેટ્સ? ઉર્મિલા, જે વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને છેલ્લા ઘણા સમયથી ઇનપુટ હતું અને ડ્રગ્સ કાર્ટેલ માટે ખાસ કરીને ડ્રગ્સની સિન્ડિકેટ જે છે, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ જે છે, એના માટે ડ્રગ્સ ઉતારવા માટેથી ગુજરાતનો દરિયાકાંઠો સોફ્ટ ટાર્ગેટ છે। ત્યારે તે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું એક સફળ ઓપરેશન જે છે ગઈકાલ રાત્રે પાર પાડવામાં આવેલું છે, જેમાં કચ્છના મધ્ય દરિયેથી એક જહાજની અંદરથી 1000 કરોડથી પણ વધારેની કિંમતનું કોકીન ડ્રગ્સ જે છે ઝડપી પાડવામાં આવ્યું છે, જેને સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જે જહાજ જે છે એ યુરોપ કન્ટ્રીમાંથી આવ્યું હતું અને છેલ્લે પાકિસ્તાન રોકાયું હતું। પાકિસ્તાનથી પછી અહીંયા ગુજરાતના દરિયા કિનારે આવવાનું હતું, પરંતુ એ પહેલા તે મધદરિયાથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે આ જહાજને રોકી એની અંદર તપાસ શરૂ કરી, જેની અંદર તપાસ કરતા 100 કિલોથી પણ વધારે કોકીન જે છે એ મળી આવ્યું છે। હવે આ ક્યાં જવાનું હતું તેને લઈને ગુજરાત એટીએસે વધુ તપાસ શરૂ કરી છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ ઉદય, તમામ વિગતો સાથે જોડાવા બદલ।